આજે મહેસાણા ખાતે પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવા મુદ્દે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું પહેલી વખત નિવેદન સામે આવ્યું છે, જેમાં જુલાસણ ગામમાં શાળાના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું અને આ નિવેદન આપી સૌ કોઈનો ઉત્સાહ વધાર્યો હતો. ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે આપણું છેલ્લું ડેસ્ટિનેશન આપણું ઘર છે અને આપણો દેશ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગમે ત્યારે બહાર ફરતા હોય તો ઘર ગામ યાદ આવે, સાથે સાથે વિદેશ ફરતા અઠવાડિયું ગામમાં રહેવાનો આનંદ વધુ હોય છે. મહત્વનું છે કે આપણા દેશમાં આનંદની સામે કોઈ પૈસાની પણ તુલના ન હોય. ગામના લોકો સાથે રહેવાનો આનંદ હોય છે તેવો આનંદ ક્યાંય બીજે આવતો નથી. ગામમાં રહેવાની મજા આવે તેવું થઈ ગયું છે અને ગામમાં પણ તમામ સુવિધાઓ મળતી થઈ ગઈ છે અને ગામમાં હવે કોઈ જ સમસ્યા રહે તેવું થયું નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમેરિકી અધિકારીઓએ ત્યાં રહેતા 487થી વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે અને તેમને ટૂંક સમયમાં ભારત પાછા મોકલવામાં આવશે. અમેરિકામાંથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રીએ અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર વિશેની માહિતી આપી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વિદેશ મંત્રીએ ધ્યાન દોર્યું કે આ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે ડિપોર્ટ કરાયેલા સ્થળાંતરકારોને સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગંભીર બન્યો છે. અમેરિકા તમે બધા રહો છો, પણ આપણા તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું? તો કે ભાઈ આપણું ઘર. ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે? તો કે ભાઈ આપણું ઘર, આપણું ગામ. અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં 10 વર્ષ રહીએ, 15 વર્ષ રહીએ, પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના આવે. એટલે આનંદની સામે કોઈ તુલના ના હોય, પૈસાની કે કશાયની. એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે. પણ હવે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે, ક્યાંય તકલીફ પડે એવું નથી. અને છતાંય કંઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે, તમે તાર લખાઈ જ દેજો, આજે પૂરું કરી દઈશું.